સીતારામ બધાઈને વહેલી સવારના ઉઠી ગયા, વાગી ગયા 7:30. આજે રજા છે, હમણાં લોટરી લઈ ગઈ છે, હવે કાલથી જવાનું છે. મેં આ વખતે બહુ રજા આપી દીધી. સરકારી શાળાઓમાં હોય ને એવી રીતે અમારી કરી નાખ્યું, એટલે એનો ફાયદો પૂરેપૂરો જોસ્તા નીંદર કરીને ઉઠેડો. નીંદર પૂરી થાય એટલે મજા આવી જાય, અને નીંદર પૂરી થાય ને એટલે આપણા ફ્રેશનેસતા અનુભવીએ. તો વહેલી સવારના બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સીતારામ. ઉઠીએ ને એટલે બગા ચાલુ થાય. મારો એવી ટેવ છે કે ઉઠું ને સીધા, હજી તોય બે હારે ઉઠીએ, પહેલાં તો સ્કૂલ ચાલુ એટલે સીધું બ્રશ કરી અને ચા પી લેવાનો. અત્યારે હવે હમણાં જઈશ નીચે અને ચા બનાવીશ, પછી ચા મળશે. સ્કૂલ ચાલુ હોય તો વાંધો ન આવે, પછી એના પૂરતો કરીને, એને તો ખબર નહીં હું હોય 4 વાગ્યામાં ઉઠીને ભાગતા થઈ જાય ને આપણે 4 વાગ્યામાં મને ઉઠવું ન ગમે. હું વહેલા ઉઠીને આખો દિવસ હળડ થાવું, પછી આખો દિવસ હળડ થવાનું. જો આ ચાંદલો છે ને, આપણે નામને સૂતા હોય ને એટલે આમ હૈલે રાખે, એટલે અધવેચ આવી જાય. તો આવું છે બધું. હું તો ઉઠું મોડી, કાયમનું થયું, પછી વહેલું ઉઠવું જ છે. તો આવજો બધાય, આગળ વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. વખત શાકભાજી આવ્યું છે, અજીત લઈ આવ્યો શાકભાજી. પહેલી વાર જિંદગીની અંદર હવે જોઉં કે ખાધા જેવું છે કે ગાયોને નાખી દીધા જેવું છે. મેથી ભાજી તો હારી નીકળી. બીજો લીધો છે ગુવાર. હા, ગુવાર એ ખારો છો. તમે લીધો? કોઈની સલાહ લીધી? એક બેન ને કીધું તું. શું કીધું? મેં કીધું બેન જોવો તો આને કૂણો કહેવાય કે નહીં. હા, પૂછીને લીધો. હા. પછી કેટલાનો 250 લીધો? 30 રૂપિયાનો. 30 રૂપિયાનો. તો 10 રૂપિયા મોંઘો લીધો, કાંઈ વાંધો નહીં. બીજી લીધી ચોરાફરી. ચોરાફરી કુણી જ છે, વાંધો નથી, શાક થઈ જાય. હા છે તો કોણ. તો ચોરાફરી કેટલા લીધી? 20 રૂપિયાની. 20 રૂપિયા. ઈ બરોબર. ઈ કોઈની સલાહ લઈ લીધી? ના ના, એ તો એમને લઈ લીધી. પછી ટમેટા 40 ના કિલો. ટમેટા લીધા દેશી. આમ તો દેશી કીએ, અત્યારે તો સંક્રમણ થાય એટલે દેશી ને પરદેશી બે એક જ હરખા આવે, ઓલા ભોલા નતા આવતા. તો ટમેટા એ વાંધો નથી, સારા છે. ચાપલીનું હજી ધ્યાન પડ્યું નથી ને, હમણાં ટમેટાની ઠેલી જોવે એટલે દોડીને સીધી ટમેટા આવે. ટમેટા ખવડાવવાની અંદર કઈ વાંધો નહીં, એક દીમાં એક ટમેટું આપવું, પણ ટમેટા એને ટમેટા અને ઢોકળા આ બે વસ્તુ છે ને એને જડતા નથી. ઈ ટમેટા અને ઢોકળા જેથી વધારે ખાય તેથી ઓકે. પછી આપણે પછી સાફ કરવું પડે એટલે ટમેટા ઓછા દઈએ, દીમાં એક જ ટમેટું દેવાનું. 4 કટકા કરીને રખાય, એક એક કટકો દેવાય એને. ઈ પછી લબડાવાય નહીં, હું તો એકાયરે આખું દઈ દઉં. ધાણા જો આ હારી છે, વાંધો નથી, શાક અસલ થઈ જાય. તો પહેલી વાર શાકનો અનુભવ કર્યો. આપણે શાક લેવા જઈએ ને તો આપણે અહીંથી નીકળે, પણ નથી હમણાં 1-1.5 વાગે નીકળે. આપણે શાક બનાવવું હોય વહેલું, અને નથી સારું શાક નથી આવતું. આ વરસાદને કારણે છે ને બધું તણાઈ ગયું છે. ધાણા ભાજી તો હાવ આવતી જ નથી, બધું શાકભાજીની ને બધી પથારી ફરી ગઈ. આનું બનાવીશ આજે, તો ટાઈમ મળશે તો ભલે. કાના ઢોકળા થાય, મેથીના ભજીયા તો ખાતા નથી, નહીં તો મેથીના ભજીયા અસર થાય. અને કાના થાય થેપલા, 2 માંથી એક થાય. શાક મેથીનું નહીં થાય, કારણ કે આ શાક જેટલી મેથી નથી. શાક મેથીનું કરવું હોય ને તો 2-3 પાણી જોઈએ. અત્યારે મેથીની પાણી છે મોંઘી. આ કેટલાની આવી? 20 રૂપિયાની કેતો તો 10 રૂપિયા આપી. તો વાંધો નહીં. એટલે પહેલી વાર શાકના પ્રયોગમાં સફળ થયા, એટલે હવે વાંધો નહીં. કઈ જઈએ તો મારે જાવું પોહાય નહીં, તો આવી ગયું ફાઇનલી. 2-3 દિનનું શાક, 3 દિવસ હાલશે એટલું શાક આવી ગયું. હવે પછી રવિવારની વાત રવિવારે, શનિવારે સ્કૂલ ખુલી જાહે. આ વખતે ફૂલી વેકેશન મળ્યું. પહેલી વખત મેસેજ આવી ગયો કે હવે ગુરુવારે 6 તારીખ સુધી વેકેશન રેગ્યુલર ખુલે ને ત્યારે સ્કૂલના સમયે જવાનું છે ને, તો 1 તારીખે. પણ આ વખતે પહેલી વખત મળ્યું. સારું, સરસ મજાનો આનંદ કરી લીધો. અને બસ આવજો. સીતારામ.
આગળ હજી ઘણું કામ છે, વિડીયોમાં બન્યા રહેજો. આવજો. મેળી ઉપર છે ને માંડવી હુકોવા નાખી છે, હજી આવ્યો નાખી આવ્યો. હવે એને કરવી સાફ. મારે તડકો આજ નીકળો ને હારો, તો મારાથી આખું બાજકું ત્રીજા માળે ના ચડે. એ ચડે એવો ને હવે કચરો કાઢી નાખવો, એમાં છે કાકરી કાકરા બધું, અને કરી નાખું સાફ. સાફ ન કરીએ ને તો આખા વરસમાં પછી હાલે નહીં, હળેલી બગડેલી ને, એટલે હરખી હુકાય ને કચરો બધો થઈ જાય સાફ. આવી એટલે ભલાઈ એની એટલી. આમ તો કઈ કચરા જેવું તો બહુ કઈ છે નહીં. જો સાફ કરી નાખો. અચ્છા બા ફટાફટ ઉપાડી ને આ બધા કાકરા હળેલા ડોડવા આ બધું કાઢી નાખીએ ને. આ તો આખું વર હાલે. ખોલી આ વખતે તો બી વેગડા જ નથી. આ છે ને અણિયારીના ખેતરની માંડવી છે. આ માંડવી આખું વર આપણે બી પછી હું તો હવે ફ્રીજમાં રાખી દઉં. શેકીએ ને તો કડવા થઈ જાય, ખોરા થઈ જાય. અને દોડવા બી હારા છે. જો અસલ પેપડા જેવા બી છે, બગડી નથી માંડવી. ખાતે મેં ચાખી હતી કે હારી છે. તડકાની જરૂર છે મિનલનું. તડકે નાખી દેજો ન કરો. સીધી ભરેલી હતી ને બગડી જાય. તો વરસાદ આવે તો હું કહું, વરસાદ બંધ આવે તો હું બંધ થાય તો આ તડકે ન થાય. ન તડકે આને નાખવી કેમ? માણસ દેતા ખરી. ઓલા એક ભાઈ કહેતા હતા કે અમારી કે 6 મહિનાની મહેનત, વિડીયો જોયો ને આપડા, 6 મહિનાની મહેનત પાણીમાં ગઈ. ભાઈ તારી એકની નથી ગઈ, કોક ને જ હાથમાં આવી. નસીબદાર હતા ને એને. બાકી તો લગભગ બધાનું તણાઈ જ ગયું. જેના જોઈએ એ માથે ઉઠીને બિચારા રોવે હોય. તો આ વખતે બહુ નથી આમાં. અણિયારીની માંડવી જમીન બહુ સારી છે. અણિયારીની બાપોદરની છે ને આવી સરસ માંડવી હોય ખરી દર વખતે, આવી સરસ ન હોય. જા કાકરાય ભેરા હોય. મિનલ ને કેવું કરે, 2.5 કિલો 2 કિલો કાકરા નહીં કરીએ. 2 કિલો કાકરા ને કહું તો તરત જ કે તમે પૈસા દીધા છે, મફતમાં ખાવા મજા કરો ને. આ વખતે ખેડૂ નહીં નતરાઈ, એટલે આપણે તો આ મોકલી બોકલો ને ટાણે ફટાફટ બિસાડી દઈ ગઈ. એનો આભાર માનવો કે જલ્દી જેટલી હાથમાં આવી ને એટલી ઉહેડી ફટાફટ બધાને જેને દેવાની હતી ને એને દઈ આવી. આ વખતે કોઈને લગભગ હાથમાં નહીં આવે. કોને માંડવી બગડી ગઈ, કોને ખેતરની અંદર થઈ, કોને નથી થઈ, ચોક્કસ કમેન્ટ કરજો. અમારે તો ગામમાં હેઠો તો છે પણ હિમમાં પેઢો ગામમાં પેઢો તો છે, ઘર છે પણ હિમમાં હેઠો નથી. અમારે તો બાપ દાદાનું પેલાથી વયું ગયું હતું પણ વેચાઈ ગયું બધું. કેટલા વર્ષ થયા તમે એવા રેવા? અમે 80 વર્ષ થયા. 80 વર્ષ થયા પોરબંદરમાં રહીએ, એટલે કઈ ગામડામાં કઈ રેવા દીધું નથી. મકાન રાખ્યા પૂરું જણા. હા, બાપ દાદા મકાન હતા, એમાં વળી થોડું ઘણું એ સારું એક મકાન હતા. એ અટાણે મકાન નથી થતા. મકાન કરવા હોય ને તો અટાણે લોનું ને હપ્તા ને મહિનાને 30 દી જેથી હપ્તા ઉપરથી જીવતા હોય ને ખબર હશે. 30 દી ને જાતા ભાડે રહેતા હોય ને કઈ વાર લાગતી નથી. કાકરા તો ઢગલા છે હો. તડકો છે ને તો સુકાઈ જાય બધી. ઓલી હાવ છે ને આડો બી ખાઈએ ને તો જરાક ભેજવાળા લાગે છે. પડી રહીએ ને તો થઈ જાય એમાં મૂંડા પડી જાય. આ અણિયારી માંડવીમાં મૂંડા નથી તેટલું સારું છે. ઓલી વખતે તો આખું 3 વર્ષે ને આખું બાજકું મૂંડા વાળું જ હતું. ફોલીને રાખી હતી ને કોઈ બગડી જતી હતી. ઘડીએ તડકે બી નાખવા પડતા હતા. હવે તો ફ્રીજમાં જ રાખી દઈએ. ખોલી તડકે ઓલા થઈ જાય ને પછી સાફ કરીને ફ્રીજમાં મૂકી દઈએ. જો આ આખું વરસ બી આવેલા. અને 11 રહેતા હોય, ગુરુવાર રહેતા હોય, સોમવાર રહેતા હોય, પછી કઈક ને કઈક આપણે રહેવાનું હોય. શિવરાત્રી ના તે આમે તરેલા બી બધાને બહુ ભાવે. ચેવડામાં બી નાખે ના તેન. એટલે આવજો બધાય. માંડવી તું તો પ્રકરણામ ચાલુ રહે. આ કલાક થાય અને વિડીયો થઈ જાય વધારે તો આપણે કલાકનો વિડીયો નથી બનાવો. આવજો બધાય. સીતારામ. ઓલી હાહલી માં બેઠી એના હાટું, અને એક બાર બેઠી ને એના હાટું જો મસ્ત ગોળ ને ઘી નાખી અને ચૂરમું કર્યું. આ ગલુડિયા વાળી છે પણ એને ખાવાની જો પડી નથી. જો હતાઈ ગઈ. હમણાં ઓલી સ્ટીક પડી છે ને, જઈને સ્ટીક ખાવીશ. એલી કેલ્શિયમ વાળી સ્ટીક આવે ને, ભરીએ બતાવું.
આ સ્ટીક ખાવી છે ને આ કેલ્શિયમ વાળી પોણી ખાઈ ગઈ છે હમણાં જોજો કેવી કેવી ખાહે જેવો ઘા કરીશ ને એવી હાલે જોવા નાખી જોરી જોઈ એ ખાવી છે ને એ આખો દિવસ એને એ જ ખાવાસ છો એનાથી થોડા પેટ ભરાય કંઈ આ સ્ટીક છે ને સ્પેશિયલ કૂતરાઓની આ બધા ખવડાવતા જોઈએ કેલ્શિયમ સ્ટીક આવે આ એના હાટું લઈ આવીએ પણ આખો દિવસ તો કંઈ એનાથી પેટ ન ભરાય પણ આ વાંદરીને એ જ ખાવું છે હાલ ઓલીને દઈ દો બિચારી છે ને એ રાહ જોઈને બેઠા છે બે રાહ જોઈને બેઠા છે દેખાય જો પૂછડી આને જડે નહીં બિચારી કેવી ખાવા માંડી છે આને 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 જડે ને એ ભૂંડા બધાય ના જડતું હોય ને તો ખાવા માંડે અને 8 ગલુડિયા છે એમાં લગભગ 2-3 તો મરી ગયા છે ઝીણકા ઝીણકા મુઠ્ઠી મુઠ્ઠી જેવડા 15 દીના થયા ને તો કુપોષણનો ભોગ છે અટલાવને હવે આપણે ક્યાંથી ને એકને એક અને એકને દઈએ આ એને છોકરાઓને દઈએ પછી હજી ખાતા શીખા હોય કે ન ખાતા હોય તો હજી જોયા નથી બારોબાર એક કાલ પરમદી 1-2 નીકળાતા ઝીણકા ઝીણકા મુઠ્ઠી મુઠ્ઠી જેવડા છે ચીપાઈ જાહે જો એમાં જીવશે તો ઠીક નકર 8-8 ગલુડીએ કે કૂતરીના લગભગ 3 કે 4 કૂતરિયું છે એ 4 કૂતરીઓના ગલુડિયા લગભગ મરી જ જાહે બધા આનું એક કાયડું છે ને એ એક જીવું છે બોટું બધું થઈ ગયું બાકી આને જીવતા જ નથી અમારે આ ચાપલી ડઈ નથી જીવતા જો ખેદારી ગઈ બેઠી જો કેવી બેઠી છો એને ખેદો થાય એને ઓલી સ્ટીકું જ ખાવી છે આખો દી સ્ટીકું જ ખાવી છે ને જો ઓલી ફટકરતી ખાઈ ગઈ નાખી ડીશ એક રાખી દઈએ હવે આ ખાહે નહીં આ ચાપલી નહીં ખાઈ હવે હાંજે દઈશ કારણ કે હાંજે પાછી અજીત રિક્ષા લઈને આવે ને એટલે પહેલાં પાઉં 2-3 ખાઈ લે અને પછી પાછી હાંજે ખાહે